તો મહેસાણામાં નકલી ઘીનો કારોબાર ઝડપાયો છે। ત્યારે પાટણથી મુંબઈ ખાતે લઈ જવાતા નકલી ઘીનો કારોબાર ઝડપાઈ ગયો છે। તો રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરીમાં લઈ જવાતું હતું નકલી ઘી। તો મહેસાણા ડીવાયએસપી મીલા પટેલના સ્ક્વોડ દ્વારા કરાઈ છે કાર્યવાહી। ત્યારે સ્લીપિંગ ફેસિલિટીવાળી બસની સીટ નીચે લઈ જવાતું હતું નકલી ઘી। તો JN ઘીવાલા બ્રાન્ડનું અંદાજે 50 ડબ્બા ઘી જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે ફૂડ વિભાગે સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે નકલી ઘી પકડાયું છે। ત્યારે રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરીમાં લઈ જવાતું આ નકલી ઘી મહેસાણાથી પકડાઈ ગયું છે। ત્યારે મહેસાણામાં નકલી ઘીનો કારોબાર ઝડપાઈ જવા પામ્યો છે। ત્યારે પાટણથી મુંબઈ ખાતે લઈ જવાતા આ નકલી ઘીનો કારોબાર ઝડપાઈ ગયો છે। તો રાજધાની ટ્રાવેલ્સની લક્ઝરીમાં લઈ જવાતું હતું આ નકલી ઘી। ત્યારે મહેસાણા ડીવાયએસપીના સ્ક્વોડ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સ્લીપિંગ ફેસિલિટીવાળી બસની સીટ નીચે મૂકીને આ નકલી ઘી લઈ જવાતું હતું। ત્યારે JN ઘીવાલા બ્રાન્ડનું અંદાજે 50 ડબ્બા જેટલું ઘી જપ્ત કરવામાં આવ્યું છે। ત્યારે ફૂડ વિભાગે પણ સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરી છે।